નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે રવિ સિંધા. મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ પર્વની આપ સર્વ હાર્દિક શુભકામનાઓ આપ સૌને. હાલ જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ભાયલી વિસ્તારમાં આવી પહોંચી છે અને ભાયલી વિસ્તારમાં જે પતંગ રસિકો છે તેમના દ્વારા પતંગ છે તે આજે ઉત્તરાયણનો પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ મોટી સંખ્યામાં જે અહીંયા પતંગ રસિકો છે તે અહીંયા આજે આકાશી જે નજારો છે, આકાશી જે યુદ્ધ છે તે પતંગ મારફતે અત્યારે કરવામાં આવી રહ્યો છે. ડૉક્ટર વિજયભાઈ શાહ છે તેઓ પણ અત્યારે જે પતંગ છે તે ચગાવી રહ્યા છે. હાલ આકાશમાં રંગબેરંગી પતંગોથી આખું આકાશ છે તે છવાયું છે. પવનની ગતિ પણ આ વખતે ખૂબ સારી એવી છે. શું કહેશો? મસ્ત સારો પવન છે, આજે આકાશી યુદ્ધ પણ ચાલી રહ્યું છે અને આકાશી યુદ્ધ કરતાં બી આ એક પરંપરાગત આપણે બધા જ લોકો ભેગા થઈને જ્યારે ઉત્તરના દિશામાં પવન પોતાનું મૂવ કરે છે ત્યારે બધા ભેગા થઈને આનો એક ઉજવણીના ભાગરૂપે આ હિન્દુ તહેવાર, આપણો દેશનો તહેવાર, એક સરસ મજાનો તહેવાર માણવા માટે બધા ભેગા થઈને તલ સાંકળી ચીક્કી ખાઈને અને બધા જ લોકો, સંગઠનના લોકો એક સાથે ભેગા થઈને સંગઠિત થઈને આવો તહેવાર મનાવતા હોય ત્યારે આને એક અલગ મજા છે. અને આજે આપણા અધ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ સાહેબની સાથે અમે બધા અહીંયા ભેગા થઈને જ્યારે આ તહેવાર મનાવી રહ્યા છે. ખૂબ ગૌરવ અને ખૂબ ખુશીની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. આભાર. જી પટેલ સાહેબ, શું કહેશો? કેવો છે પવન આ વખતે? બસ આ વખત એવો જોરદાર પવન છે કે વાત જ નહીં કરવાની. કેટલા વર્ષો પછી આટલો સારો પવન છે. અધ્યક્ષ સાહેબ પતંગ ઉડાવી રહ્યા છે. બધા આખા બધા વોર્ડ નંબર 10ના બધા કાર્યકરોથી માંડીને પ્રમુખ સાહેબથી માંડીને બધા ભેગા થઈ અને બહુ સરસ રીતે ઉત્તરાયણનું પર્વ મનાવી રહ્યા છે. જી જી, આપણી સાથે મિત્તલભાઈ ગાંધી પણ છે. શું કહેશો? પવન જોરદાર છે, પતંગ કંટ્રોલમાં રહેશે? કંટ્રોલ રાખવાનો એકચ્યુઅલી આપણા હાથમાં હોય છે. એટલે તમે કેવી રીતે પતંગ ચગાવો છો એના પર ડિપેન્ડ હોય છે. અને અમે બધા જૂના ખેલાડીઓ છે પતંગના બી, એટલે અમે કંટ્રોલ બિલકુલ રાખીશું અને ખૂબ જ ઊંચે સુધી અમારો પતંગ લઈ જઈશું. અચ્છા, વિજય સાહેબ પતંગ ઉડાવ્યા તાપવા માટે પણ ખાસી બધી છે આજુબાજુ? ના, અત્યારે તો કોઈ છે નહીં મેદાનમાં. એકલા વિજયભાઈ દેખાય છે. અત્યારે તો કોઈ આજુબાજુ દેખાતું નથી, પણ અત્યારે પતંગ ચગાવી રહ્યા છે એટલે આપણે પતંગ જ પર ધ્યાન આપીશું. અચ્છા, કેવું લાગે છે એમનું? દોરી બોરી કેવી છે? મજબૂત છે? દોરી મજબૂત છે અને એ પતંગના બી સારા ખેલાડી છે એટલે ખૂબ સારી રીતે પતંગ ચગાવી રહ્યા આપ જોઈ રહ્યા છો. જી દર્શક મિત્રો, અત્યારે જે ઉત્તરાયણ પર્વની મજા છે તે ડૉક્ટર સાહેબ, વિજય સાહેબ છે તેઓ અત્યારે પતંગ ઉડાવી રહ્યા છે. અહીંયા આપણી સાથે મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. જી બેન, શું કહેશો? આ ઉત્તરાયણનો પર્વની ઉજવણી કરી રહ્યા છો. उत्तरायण पर्व की उजवनी कर रहे हो, कैसा लग रहा है आज? आज बहुत सालों बाद शायद उत्तरायण पे इतना हवा है और सभी को बहुत मजा आ रहा है. हम और डॉक्टर साहब के साथ इस बार पतंग उड़ाने का मौका मिल रहा है. काफी एंजॉय कर रहे हैं. थैंक यू सो मच. ચોક્કસથી દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે નારાયણભાઈ રાજપૂત પણ છે, તેમની સાથે વાત કરીશું. જી સદ્દામભાઈ, ખૂબ સુંદર આજે આયોજન કર્યું છે. ડૉક્ટર વિજય સાહેબ પણ તમારા નિવાસ સ્થાને આવ્યા છે પતંગ ઉડાવવા. ના, આજે આમાં બહુ મોટો તહેવાર છે પતંગનો અને મકર સંક્રાંતિનો. પ્રમુખશ્રીને મારી ઈચ્છા હતી, આવતા ગયા વર્ષે જ મેં કીધું કે સાહેબ મારા ઘરે આ વખતે ઉત્તરાયણ કરવાનું, એટલે સંગઠનને આખે સાથે લઈને નક્કી કરેલું કે ભાઈ આ વર્ષે નારાયણ રાજપૂતના ઘરે ઉત્તરાયણ કર્યું હતું ભાયલી ખાતે. એટલે આજે સાહેબ નાખો અમારું સંગઠનની ટીમ બધા જ સાથે મળીને પતંગની ઉજવણી કરી રહ્યા છે. અચ્છા, શું કહેતો? પવન પણ આ વખત સારો? પવન તો એકદમ બહુ સારો છે. લગભગ 5 વર્ષ પછી સૌથી સારો પવન આ વર્ષે છે. હા, હું ખુશ છું કે સાહેબ આજે મારા ઘરે ઉત્તરાયણ કરવા આવ્યા. શું કહેશો? ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા? ભાઈ આજે તો હવે શું છે, પવન પતંગનો તહેવાર છે. આપ સૌને શુભેચ્છા ખાસ તો, અને ખાસ અમારા શહેર પ્રમુખ પણ આવેલા છે. નારાયણભાઈનું આમંત્રણ હતું ને આ વખતે પતંગનો માટે પવનનો માહોલ બી બહુ સરસ છે. રાજકારણ બી ગરમાયેલું છે. પતંગો બધા ચગી રહ્યા છે. કોના કપાશે કોના નહીં કપાય એ તો ભવિષ્યની વાત છે, પણ આ ખુશીનો મોકો છે. અને આજે સૌ કોઈ બધું ભેદભાવ ભૂલીને બધા પતંગ ચગાવી રહ્યા છે. પતંગ તો કપાય છે પણ મનમાં એવું નથી કોનો પતંગ કપાય છે, પણ ખૂબ શુભ પ્રસંગ છે અને આપ સૌને બી શુભેચ્છા. અને આ વખતે બહુ સારો પવન છે અને
હું સૌને આવો પવન કાયમ રહે લોકોના જીવનમાં બી એવી શુભેચ્છા આપું છું બધાને. જી, શું સંદેશ આપશો કે આજના દિવસે ક્યાંક અનહોની પણ ઘટતી હોય છે? નહીં, મારું એવું ખાસ તો મારે સંદેશો યુવાનોને એ છે કે જે લાઇટના થાંભલા સાથે એ લોકો જે હોય છે એની અંદર કોઈ બી હિસાબે એ કરવું ના જોઈએ. બીજું કે સંભાળીને પતંગ ચગાવવાનો હોય અને એક જ ધાબા પરથી ઘણા લોકો ચગાવતા હોય છે તો એવું નહીં વિચારવાનું કે આ ધાબા પરથી જ કાપવાનો, બીજા ધાબા પરથી કાપવાનો હોય. હંમેશા એક ધાબા પરથી પતંગ નહીં કાપવાનો, પણ ઘણા લોકો એક ધાબા પરથી પતંગ કાપે છે. એટલે હું તો ખાલી આ તો ખાલી પેલું હરવા વાતાવરણની વાત કરું છું. બાકી એક તહેવાર તો માહોલ છે અને પવન બહુ સારો છે. જેટલા કાપવા એટલા કાપવા જોઈએ બધાએ પતંગ. અને હું પત્રકારોને બી શુભેચ્છા આપું છું અને સમાજને બી શુભેચ્છા આપું છું અને યુવાનોને ખાસ શુભેચ્છા આપું છું કે આપ સૌ પતંગની જેમ ઉપર આકાશમાં ઉડો, ખૂબ આગળ જાઓ અને લોકોને પતંગ કાપવા કરતા આપણો પતંગ કેટલો ઊંચો જાય છે એ વિચારો. એવી સૌને શુભેચ્છા. ધન્યવાદ. અત્યારે ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે. તમામ જે પતંગ રસિકો છે તે આ પતંગમાં ચગાવી રહ્યા છે અને ખૂબ આજે એન્જોય છે તે કરી રહ્યા છે. વસંતભાઈ, તમે દારૂ બંધી નાખ્યું યાર. આજે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે જ મુજબ પવનની ગતિ પણ ખૂબ સારી એવી છે અને વહેલી સવારથી જ જે વડોદરા વાસીઓ છે તે ધાબા ઉપર અત્યારે પતંગ ચગાવવા માટે પહોંચી ગયા છે અને પતંગની જે મજા માણી રહ્યા છે. આકાશી જે નજારો છે તે રંગબેરંગી પતંગોથી છવાયો છે. આ વખતે ક્યાંક ને ક્યાંક ઓછી પતંગો લોકો ચગાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. નહીં તો દર વર્ષની જેમ આ વર્ષની જેવો માહોલ છે તે પતંગોમાં જે આકાશમાં જે નજારો જોવા મળતો હોય એ ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે. પવન આ વખતે ખૂબ સારો એવો છે અને લોકો પતંગ રસિકો છે તે વહેલી સવારથી જ જે ધાબા ઉપર પતંગની જે મજા છે માણવા માટે તેઓ પહોંચી રહ્યા છે. આપણે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી સાહેબ, આજે ઉત્તરાયણનો પર્વ છે, ખૂબ સારો એવો પવન પણ છે, શું કહેશો? આજે તમારી પતંગ ચગાવી છે. બહુ બધા વર્ષો પછી આજે વાયુ દેવતા, સૂર્ય દેવતા એમનો વડોદરા શહેર ઉપર સરસ મજાનો પ્રેમ રહ્યો છે. મોટે ભાગે ઉત્તરાયણના દિવસે પવન ઓછો હોય છે, પવન હોતો નથી, ત્યારે આજે સુંદર મજાનો પવન છે. અને વડોદરા હંમેશા પોતાની રીતે અલગ અલગ તહેવારોની ઉજવણી કરે છે. રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર છે, ત્યારે આજના દિવસે બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને લોકો મન ભરીને પતંગ ચગાવે. આજના દિવસે દાન અને પુણ્યનું મહત્વ છે, ત્યારે લોકો પોતાના સંકલ્પ પ્રમાણે દાન અને પુણ્યનું કામ કરે. અને સાંજના સમયે, સવારના સમયે જ્યારે પક્ષીઓ ઘરમાંથી બહાર નીકળતા હોય તે વખતે થોડોક સમય થોભીને કોઈ પણ પક્ષીને આપણા થકી નુકસાન ના પહોંચે એની આપણે શું ચિંતા કરીએ, એટલી જ બધાને મારી વિનંતી છે. તમે પણ પતંગની મજા માણી? કઈ ગઈ તમારી પતંગ? પતંગ ચગાવવાની એની પોતાની એક મજા છે. પતંગ ચગાવતા હોઈએ ત્યારે આપણું ધ્યાન આજુબાજુમાં બીજા કોઈની પતંગો હોય એના પર હોય છે. અને જ્યારે પતંગ ચગાવીએ છીએ ત્યારે નજીકમાં જે લોકો હોય એ લોકોની સાથે પેચ લડાવવાના એની પણ એક મજા છે. ત્યારે નારાયણભાઈ રાજપૂત, વોર્ડ નંબર 10ના મારા કાર્યકર્તા છે, એમના ઘરેથી આજે શરૂઆત કરી છે. અને આખા દિવસ દરમિયાનમાં અલગ અલગ વોર્ડના અલગ અલગ કાર્યકર્તાની સાથે રહી અને આજે આ પતંગની મજા માણવાની છે. છેલ્લો શું સંદેશ આપશો આજે વડોદરાવાસી? બસ વડોદરાના સૌ લોકોને મારા તરફથી એવી વિનંતી છે કે સરસ મજાનો આજે દિવસ છે, સુંદર મજાનો પવન છે, માફકસરનો પવન છે. ત્યારે આજે આખો દિવસ આપણે અગાસી ઉપર રહી પતંગની મજા માણીએ. સૂર્યના કિરણો આપણા શરીર પર પડે એ આપણા સૌના માટે મહત્વનું છે. ત્યારે આજના દિવસનું સૌ મહત્વ સમજીને દાન અને પુણ્ય પણ કરે. જી ચોક્કસથી દર્શક મિત્રો, આજે મકર સંક્રાંતિનો તહેવાર અને ઉત્તરાયણનો પર્વ એટલે કે દાન પુણ્ય કરવાનો પણ આજે અનેરો ઉત્સાહ હોય છે ને દાન પુણ્ય પણ વડોદરા વાસીઓ અને નગરજનો છે તે કરતા હોય છે. અત્યારે ભાયલી વિસ્તારમાં નારાયણ રાજપૂતના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ છે, તેમના નિવાસ સ્થાને આવ્યા હતા અને અહીંયા તેમના દ્વારા પતંગ ચગાવવામાં આવી. કેમેરા પર્સન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.